શીખવાડો ને. તારે શીખવી? હા જો આ મને યાદ આવ્યું. આજથી 5,500 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 5,500 વર્ષ પહેલા કૃષ્ણ વાંસળી વગાડતો ને આખું ગોકુળ ભેગું થઈ જતું. ગોપીઓથી માંડીને બધુંય. બધા. હા તાર ગોવળિયાને એમ છું કે અમે વાંસળી વગાડીને ગોકુળ ભેગું થઈ જાય. એણે બનાવી અને એને કીધું કે કાનુડાને કે અમને શીખવાડ. એણે વાંસળા કાપીને બનાવી અને કાનુડા પાસે શીખવા ગયા. તારે શીખવી ને હવે શીખવાડું યાર. હા તો તારે કયું ગીત શીખવું? જાદને તું જાદવા. જાગને તું જાદવા. કૃષ્ણ ગોવાળિયા. હા જો સાંભળ. જો હા આ સૂરને બંધ કરતા જવાના અને ઓલું કરતું જવાનું વગર. એમ નહીં યાર, કેમ? આખી વાત ન સમજતો તું. જો આ સૂર છે ને આને ખોલતા જવાના આને બંધ કરતા જવાના. જો આ રીતે એમ. તો એમ તો કર્યું તું. લાવો પછી. ક્યાં એમ કર્યું તું તે? જો એને જોઈ. હા 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 યાર એમ નહીં યાર, તું આખી વાત નથી સમજતો. પણ તેમ કીધું એમ જ કર્યું મેં. એમ નથી, તું આખી વાત આ છે ને આ સૂરને બંધ કરતા જવાના અને આને ખોલતા જવાના. એમ નહીં બેટા. જો મારે સાંભળ, આ સૂરને ખોલી લાવો કાકા મને આવડી ગયું. આ પણ તો એમ કહું છું હું તને. જો આ ખોલતા જવાના અને આ બંધ કરતા જવાના. યાર તું આ સીધી વાત નથી સમજતો તું. હા એમ નહીં યાર. તો કેમ? જો આમ એમ વગાડવાનું. હાલ અરે યાર એમ નહીં યાર. એમ નહીં યાર, તું આખી વાત નથી સમજતો યાર. એમ નહીં. આમ જો મારી વાત સાંભળ, આને આ સૂરને ખોલતા જવાના છે અને આને બંધ કરતા તો જવાના એમ તો કર્યું તું. એમ નથી કર્યું તે. તું મારી વાત સાંભળ, તારે શીખવું છે. આ સરસ્વતી કહેવાય. અને શું કહેવાય? સરસ્વતી. આની આજ્ઞા કરવાની. ઓલું આનું માન જાળવવાનું હોય. નિરાતે વગડતું હોય. આમ જો આમ જો આમ લાવો આવડી ગયું. આવડી ગયું. હાલ લે હાલ. એલા એમ નહીં, કેટલી વાર મેં તને કીધું. 50 વાર મેં તને કીધું. એમ નો હોય એટલે મેં તને કેટલી વાર કીધું. 50 વાર મેં તને કીધું. એમ શીખવાનું હોય. મેં તને કેટલી વાર શીખવાડ્યો. હે તો એમ શીખવાડવાનું હોય તને. એક વાર કીધું સૂર બંધ કરવાના, ફલાણું કરવાનું. હે હે એમ શીખવાડવાનું તને. હે હે કાકો હોય તો શું થઈ ગયું? આનો કરતો. કાનો કરતો તને તો શું કરવાનું મારે તને? હે તું સમજાવું તારા મનમાં. હાય હું જો સમજો હું જો એની સમજાવું એના મનમાં. મેં કાકાને પાવ શીખવાડું. કાકા ગરમ થઈ જાય પછી. કાકાને તે પાવ શીખવાડવું કીધું, કાકાએ તને શું શીખવાડી દીધા? અરે સમજાવું એના મનમાં. સંગીત ક્ષેત્રમાં આગળ નથી આવવા દેતો. આજ મને સંગીત ક્ષેત્રમાં આગળ નથી આવવા દેતો.